મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું એકદમ સોફ્ટ એવા દહીંવડાની રેસીપી, જે આપણે બે રીતે બનાવવાના છીએ। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો સૌપ્રથમ અહીં દાળનું માપ જોઈ લઈએ। તો મેં અહીં દહીંવડા બનાવવા માટે 1 કપ જેટલી અડદની દાળ લીધી છે અને એની સામે જ 1 કપ જેટલી મગની છળી દાળ લીધી છે। જ્યારે પણ તમે દહીંવડા બનાવો ત્યારે દહીં અને અડદની દાળ ખાલી છે એનું કોમ્બિનેશન શરીર માટે ગરમ છે, એટલા માટે ખાલી અડદની દાળના વડા નહીં બનાવવાના, એની સાથે મગની છળી દાળ ખાસ વાપરવી। હવે આ બંને વસ્તુ છે એને મિક્સ કરીને સારી રીતે પાણીથી સાફ કરી લેવાની છે। તો મેં આ દાળને 4 થી 5 વખત આ રીતે પાણીથી સાફ કરી લીધી છે। હવે આપણે આ દાળને પલાળવાની છે। તો અહીં ફરીથી આપણે પાણી ઉમેરી દઈશું અને ઢાંકણ બંધ કરીને 5 થી 6 કલાક માટે પલાળવાની છે। એટલે અત્યારે હું એને રાતે પલાળી રહી છું, તો હું આખી રાત માટે પલાળીશ અને સવારે આપણે જોઈએ તો આ રીતે દાળ છે પલળી ગઈ છે। હવે વધારાનું પાણી નિતારી લીધું છે મેં, અને હવે આ જે પલાળેલી દાળ છે એને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું। અને ત્યારબાદ અહીં આપણે આદુનો 1 થી 2 ટુકડા અને ત્યારબાદ અહીં મેં 2 તીખી મરચી લીધી છે, એ આ રીતે રફલી જ હાથેથી તોડીને એડ કરી દઈશું। અને બરફ છે એ એડ કરવાનો છે પીસવા માટે। જરૂર પડે તો 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરવાનું, વધારે પાણી એડ નથી કરવાનું, નહીંતર આ જે દાળ છે એનું બેટર એકદમ લિક્વિડ જેવું થઈ જશે અને આપણે એકદમ થીક રાખવાનું છે। તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં બરફ એડ કરીને જ પીસ્યું છે અને એકદમ સરસ રીતે પીસાઈ ગયું છે। આ રીતનું છે એ દાળવડાનું બેટર પીસાવવું જોઈએ। હાથમાં લઈને તમે જુઓ એકદમ સ્મૂથ બેટર બન્યું છે। હવે આપણે આને એક વાસણમાં લઈ લેવાનું છે। તો આ ટિપ્સ યાદ રાખવાની છે, જ્યારે પણ તમે બેટર માટે દાળ પીસો ત્યારે પાણી એડ નથી કરવાનું। જરૂર પડે તો 2 થી 3 ચમચી જેટલું એડ કરી શકાય, નહીંતર બરફ એડ કરીને જ દાળ પીસવાની। હવે આપણે આ દાળને 2 થી 3 મિનિટ માટે હાથેથી જ આ રીતે ફેટવાની છે। આમ કરવાથી આમાં એર ક્રિએટ થશે અને એ એરથી જે આપણું આ બેટર છે હલકું બની જશે અને આ જે આપણા વડા છે એકદમ સોફ્ટ બનશે। તો તમે જોઈ શકો છો કે બેટર મેં ફેટી લીધું છે। હવે અહીં જો આ બેટર એકદમ પરફેક્ટ હશે તો આપણે પાણીમાં થોડું આ બેટર એડ કરીશું તો એ ઉપર તરશે। જો આ વસ્તુ થાય તો આપણું આ બેટર તૈયાર છે, અને જો એ વસ્તુ ન થાય તો તમારે હજી વધારે ફેટવાની જરૂર છે। એટલા માટે જ મેં અહીં પહેલાં પણ કીધું હતું કે બેટર જ્યારે તમે બનાવો ત્યારે પાણી પીસવામાં એકદમ ઓછું નાખવાનું, અથવા તો બરફના ટુકડા નાખવાના, એ વધારે સારું હોય છે। હવે આપણે આ બેટર છે એને 15 થી 20 મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું, અને ત્યાં સુધીમાં આપણે દહીંવડા માટેનું દહીં બનાવી લઈએ। તો મેં અહીં 1 કિલો જેટલું દહીં લીધું છે, જે ફૂલ ફેટ દૂધમાંથી બનાવ્યું છે। અને એની સાથે મેં અડધો કપ જેટલી ખાંડ એડ કરી છે અને ½ ટીસ્પૂન જેટલું મીઠું। અને અહીં આ જે આપણું દહીંવડાનું દહીં છે એકદમ ક્રીમી ટેક્સચરવાળું બને એની માટે અહીં 1 થી 2 ટેબલ સ્પૂન જેટલી તમે ઘરની મલાઈ એડ કરી શકો, અથવા તો જે રેડી ફ્રેશ ક્રીમ આવે છે અમૂલનું એ પણ એડ કરી શકાય। હવે સારી રીતે એને વિસ્ક કરી લેશું તો આપણું આ દહીંવડાનું દહીં છે એકદમ મીઠું દહીં જે કહીએ એ તૈયાર છે। અને આપણે અત્યારે ફ્રીજમાં ઠંડુ થવા માટે રાખવાનું છે। જ્યાં સુધી આ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે દહીંવડા ઉપર સ્પ્રિંકલ કરવાનો મસાલો બનાવીએ। તો 2 ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર, 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, 1 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર અને 1 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું। હવે આ બધી વસ્તુઓને મિક્સ કરી દઈશું તો જે દહીંવડા ઉપર સ્પ્રિંકલ કરવાનો મસાલો છે એ આપણો તૈયાર છે। હવે આપણે આને સાઈડમાં રાખી દઈએ અને જે બેટર બનાવ્યું હતું એ જોઈ લઈએ। તો બેટર છે એ 15 થી 20 મિનિટ માટે રેસ્ટ થઈ ગયું છે। હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। અહીં જીરું પણ એડ કરી શકાય, પણ મારા બાળકોને જીરું છે એ આખું નથી ભાવતું, એટલા માટે હું અત્યારે જીરું એડ નથી કરી રહી। હવે મીઠું એડ કરીને સારી રીતે એને મિક્સ કરી લેશું અને ત્યારબાદ હવે આપણે વડા બનાવીએ। ઓલરેડી આપણે આદુ ને મરચાં એડ કર્યા છે એટલે તીખાશ તો થોડી છે જ, એમાં મીઠું એડ કરી અને હવે આપણે વડા બનાવવાના છીએ। તો વડા બનાવવા માટે તેલ છે એ લો ગેસની ફ્લેમ પર ગરમ થયેલું હોવું જોઈએ, એકદમ હાઈ ગેસની ફ્લેમ પર નથી કરવાનું। હવે થોડું આપણે બેટર એડ કરીને જોઈએ તો આ રીતે ધીમે રહીને ઉપર આવે છે, એનો મતલબ કે પરફેક્ટ તેલ ગરમ છે। વધારે આપણે હાઈ ગેસની ફ્લેમ પર જો થયેલું હશે તેલ ગરમ તો એનાથી વડા કાચા રહે છે। હવે હાથ મેં પાણી અને તેલવાળો કરી અને આ રીતે વડા છે હું તેલમાં મૂકી દઈશ, અને ત્યારે પણ ગેસની ફ્લેમ છે મીડિયમ ટુ લો જ રાખવાની છે। તો આ રીતે મેં બધા વડા રાખી દીધા છે। થોડી વાર માટે એને
અડવાના નથી, થોડા સેટ થાય ત્યારબાદ ચમચીની મદદથી આપણે એને પલટાવી લેશું. અહીં તમે નજીકથી જોઈ શકો છો કે વડા એકદમ સરસ ફાટી ગયા છે. એનો મતલબ કે સોડા વગર પણ આ વડા એકદમ સોફ્ટ બની શકે છે. અને ત્યારબાદ બંને સાઈડ એ રીતે સેટ થઈ જાય એટલે આપણે એને લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવા તળી લેવાના છે. આ વડા છે એને આપણે ખૂબ સારા એવા ફેટ્યા છે, એટલા માટે અહીં સોડા વગર પણ આ વડા ફૂલે છે. તમે જોઈ શકો છો એની સાઇઝ કરતાં થોડા એ મોટા થઈ ગયા છે. તો આ જ્યારે પણ તમે બેટર બનાવો ત્યારે અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. જો સારું બેટર બને છે તો વડા પણ સારા જ બનશે. તો આપણા આ વડા છે એની પહેલી બેચ તૈયાર થઈ ગઈ છે, જેને આપણે કાઢી લઈશું. આ રીતે હું બીજી બેચ પણ તળી લઈશ. અને હવે હું બીજી રીત પણ શીખવાડું, જેમાં આપણે આ વડાને સ્ટીમ કરીને બનાવવાના છીએ. આ જે આપણે ટ્રેડિશનલી તળીને બનાવતા હોય છે એ રીત છે. હવે બીજી જે રીત છે એ પણ જોઈ લઈએ. તો મેં અહીં ઓલરેડી પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું અને જે આપણું બેટર તૈયાર છે એમાં કંઈ જ એડ નથી કરવાનું. જસ્ટ આપણે જે ઇડલીની પ્લેટ હોય એમાં તેલથી ગ્રીસ કરી અને થોડું થોડું બેટર આમાં એડ કરી દઈશું. અને આને પણ આપણે 10થી 15 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ પર સ્ટીમ કરી લેવાના છે. તો આ બીજી રીત છે. હું તમને સ્ટીમ થઈ ગયા પછી બતાવું અને છરીની મદદથી ચેક કરીએ તો એકદમ સરસ છરી સાફ આવે છે. એનો મતલબ કે આ વડા અંદર સુધી સારી રીતે સ્ટીમ થયા છે, કાચા નથી. તો આ રીતે હું આની પણ 2 પ્લેટ બનાવી લઈશ. તો અહીં જો તમે ડાયટ ઉપર હોય તો તમે આ સ્ટીમ વડા પણ બનાવી શકો. અને આ તળેલા વડા છે થોડા સેટ થઈ જાય એટલે હું તમને બતાવું તો અંદર સુધી જાડી પડી છે. હવે આપણે આને પાણીમાં ડીપ કરવાના છે. તો અહીં પાણી મેં લીધું છે જે હલકું ગરમ છે, અડી શકો એવું, જેમાં આપણે આ વડા એડ કરી દઈશું. અને આની સાથે તમે થોડું મીઠું પણ એડ કરી શકાય અને ઉપરથી થોડી કોથમીર કે જેનો ફ્લેવર છે વડામાં આવી જાય. ઓપ્શનલ છે પણ સારું લાગતું હોય છે. હવે આ વડા થોડી વાર માટે પલળવા દેશું. ત્યાં સુધીમાં આપણા જે સ્ટીમ વડા છે એ બંને પ્લેટ પર રેડી થઈ જાય એટલે આપણે એને પણ આમાં એડ કરવાની છે. તો અહીં સ્ટીમ જે વડા મેં બનાવ્યા હતા એ થોડા ઠંડા થઈ જાય એટલે ઇઝીલી નીકળી જાય છે. હું તમને હાથેથી આ રીતે બતાવું તો એકદમ સોફ્ટ બન્યા છે. અને આને પણ આપણે પાણીમાં ડીપ કરીશું. સ્ટીમ કર્યા હોય છતાં પણ પાણીમાં એક વખત ડીપ કરવાના, જેનાથી એ સોફ્ટ થઈ જાય છે. તો અહીં આ બધા વડા છે ને મેં ડીપ કરી દીધા છે પાણીમાં. હવે આપણે આને અડધી કલાક માટે આમનમ રાખી દઈશું. હવે અડધી કલાક પછી આપણે ચેક કરીશું. હવે આ વડા છે એને હાથેથી આ રીતે પ્રેસ કરીને વધારાનું પાણી કાઢી લેશું અને જે આપણે મીઠું દહીં બનાવ્યું હતું એમાં એડ કરી દેવાનું છે. તો આ રીતે વડાને દહીંની અંદર એડ કરી અને તમે ફ્રીજમાં એને રાખી શકો છો. આમ કરવાથી દહીં અને વડા બંને એકદમ ઠંડા થઈ જતા હોય છે. આમ પણ દહીંવડા ઠંડા જ પીરસાતા હોય છે. તો આ સ્ટેપ છે અચૂકથી કરવો. હવે જ્યારે તમારે સર્વ કરવો હોય ત્યારે પ્લેટમાં વડા લઈ લેવાના, દહીં પોર કરી દેવાનું અને ત્યારબાદ ઉપરથી ખજૂર આંબલીની મીઠી ચટણી અને કોથમીર મરચાંની ચટણી અને ઉપરથી જે આપણે મસાલો રેડી કર્યો તો એ સ્પ્રિંકલ કરવાનો અને દાળ. તો આપણી આ દહીંવડાની પ્લેટ તૈયાર છે. તો એકદમ સરળતાથી બની જતા ઠંડા દહીંવડા તૈયાર છે. મેં અહીં 2 રીત બતાવી છે. તમને કઈ રીત વધારે પસંદ આવી એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.